હળવદમાં સરકારી દવાઓનો જથ્થો જાહેર રસ્તે મળ્યો। ઇંગોરાળાથી માયાપુર જવાના રસ્તે જથ્થો મળી આવ્યો। દવા ઉપર ગુજરાત સરકારના ઉપયોગ માટેનું લખાણ છે। સરકારી ટેબ્લેટ સાથે બોટલ પણ મળી આવી। તો આ દ્રશ્ય તમે જુઓ, જ્યાં એક તરફ કેટલાક લોકો કે જે દવા માટે ફાંફા મારતા હોય છે, દવા માટે વંચિત રહી જાય છે, અને અહીં દવા રસ્તે રઝળતી મળી રહી છે। હળવદથી આ દ્રશ્ય સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિશાલ પાસેથી। વિશાલ, દવાનો ઉપયોગ દર્દી માટે કરવાનો હોય, ન કે રસ્તા પર રઝળતો મૂકવાનો હોય। હળવદમાંથી જે આ દ્રશ્યો સામે આવ્યા છે, શું માહિતી આ મુદ્દે? હળવદ તાલુકાના ઇંગોરાળાથી માયાપુર જવાનો જે રસ્તો છે તે રસ્તાના સાઈડમાં દવાઓનો જથ્થો જે જોવા મળ્યો હતો। સરકારી દવાનો જથ્થો છે તે પુરવાર થાય છે, કારણ કે આ દવા સરકારી ઉપયોગની હોય તેવું એમાં લખેલું હતું। પરંતુ અહીંયા સવાલ એવા થઈ રહ્યા છે કે સરકારી દવાઓ કોણ નાખી ગયું હશે, ક્યાંથી નાખી ગયું હશે, હળવદના કયા સેન્ટરમાંથી અહીંયા નાખવામાં આવી છે। અને સવાલ એ પણ છે કે સરકારી દવાખાનાની અંદર લોકોને દવાઓ મળતી નથી। ગ્રામ્ય વિસ્તારની વાત હોય કે શહેરમાં આવેલી હોસ્પિટલની વાત હોય, વારંવાર દર્દીઓને ઘણી બધી દવાઓ મળતી નથી અને મોટા શહેરોમાં જવું પડતું હોય છે। ત્યારે આ દવાઓનો જથ્થો ફેંકવામાં આવ્યો છે, મેડિકલ વેસ્ટ કહી શકાય। અને આ પ્રકારનું બધું ફેંકવામાં આવે ત્યારે જાહેરમાં ફેંકી પણ ન શકાય। અને એક્સપાયરી ડેટ હતું કે કેમ, આ બધા જ સવાલો છે અને તંત્ર આની ઉપર કામગીરી કરશે કે કેમ એ પણ જોવું રહ્યું। અને અવારનવાર આવા બનાવો બનતા હોય છે ત્યારે ફરી એક વખત દવાની ટેબ્લેટ છે, ટ્યુબ છે, બોટલ છે, આ બધી જ વિવિધ પ્રકારના જથ્થો આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું નથી અને આરોગ્ય વિભાગ પણ સવાલો સેવાઈ રહ્યા છે। વત્સલ, બિલકુલ વિશાલ, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્ય તમે જુઓ, જ્યાં એક તરફ દર્દીઓ દવાથી વંચિત રહી જતા હોય છે, ત્યાં આ રીતે રસ્તા પર દવાઓ રઝળતી જોવા મળી રહી છે। સવાલ અનેક છે કે કોણ આ દવા ફેંકી ગયું, અને જો દવા એક્સપાયરી ડેટ હોય તો પણ તે મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવાનો હોય, શા માટે આ રીતે રસ્તા પર નાખવામાં આવી છે, અને આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે, શા માટે હજુ પણ કાર્યવાહી નથી કરવામાં આવી કે હજુ પણ તપાસ નથી કરવામાં આવી?